સહજાન સ્વામી મહારાજની જય. સદા સાકાર કરતા સર્વાધાર ભગવાન, સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ આ સભામાં અખંડ બિરાજતા ગુરુ મહારાજ જોગી સ્વામી બાપા, ઉપાસ્ય મૂર્તિ પૂજ્ય દેવ પ્રસાદ સ્વામી, વ્યાસપીઠ ઉપર બિરાજતા શાસ્ત્રી વ્રજવલ્લભ સ્વામી, ભગવત જીવન સ્વામી, નારાયણ સ્વરૂપ સ્વામી, ભક્તિ સ્વામી, શ્રીજી સ્વામી, પ્રેમ સ્વામી, મોક્ષના દાતા સંતો અને હરિભક્તો, દરિયા પાસે જઈએ અને ટબુડી લઈને જઈએ તો આપણી દશા કેવી થાય? એવી દશા કદાચ આજ અત્યારે મારી હોય. સ્વામિનારાયણને સદા સાકાર કરતા કહેવામાં જરાય કસર ન છોડી હોય તો એ સ્વામી બાપાનો એક એક દિવસ સ્વામિનારાયણને અનુલક્ષીને હતો. સવારે પૂજ્ય દેવપ્રસાદ સ્વામીએ એક વાત બહુ સૂક્ષ્મ વાત કરી, સાકાર વાત કરી. સ્વામી બાપામાં સાધન અને ઉપાસના બહુ સૂક્ષ્મ વાત હતી. ઘણા હરિભક્તોના ધ્યાનમાં આવી હશે. એ વાત પરંપરાથી આજ આપણે અત્યારે વર્તમાન કાળે જોઈ રહ્યા છીએ. હમણાં વ્રજવલ્લભ સ્વામીએ વાત કરી સ્વામી બાપાના લક્ષણોની. એ લક્ષણો સ્વામિનારાયણ સાથે સરખાવ્યા. હું એમ કહું છું કે વર્તમાન કાળે સરખાવી જુઓ, કાંઈ ફરક લાગે તો એ રૂપિયો મને પાછો દેજો. પૂજ્ય કૃષ્ણચરણ સ્વામીએ વાત કરી પાણી જોવાની. સ્વામી બાપા કોઈ ઈ સમકાલીન સંતોને પૂછી જુઓ કે સ્વામી બાપાએ કોઈ દિવસ પાણી માગ્યું હતું? 2 કલાકે 3 કલાકે સાંભળ્યું ન સાંભળ્યું, અને તમે 5 કલાકે પાણી દેવા ગયા હોય તો સ્વામી બાપા પી લે. કોઈ દિવસ માગ્યું નહોતું. એ પાણી બોલાવી શકે ને એ પાણી જોઈ શકે. એવું જ પણ વર્તમાન કાળે અત્યારે જે સંતો નાના છે એને પૂછી જુઓ કે આ લક્ષણ જેમ છે એમ સ્વામી બાપામાં છે, એમ આજ ચિત્તાર્થ થાય છે? આ બહુ સૂક્ષ્મ વાત છે, બહુ ધીરગંભીર થાય. સ્વામી બાપાનો આપણે ઉપયોગ ક્યાંથી ક્યાં સુધી કર્યો? બસ ખેતરોએ લઈ ગયા, પાણી જોવરાવ્યા, વાડીએ લઈ ગયા, જીને લઈ ગયા. સાચી વાત છે સ્વામી. પણ આધ્યાત્મક વાતમાં એ સમયમાં જેઠા બાપા, લીંબુડાવાળા કરશન બાપા, દેવજી બાપા હાચા કેટલા ઓળખી ગયા. વલ્લભભાઈ, રામજીભાઈ, 5 સદગુરુઓ સ્વામી બાપાને ઓળખી ગયા. એની વાત આજ મારે કરવી છે. એ અડીખમ પુરુષો હતા. કેટલાયને ધામમાં મોકલી દીધા એવા સદગુરુઓ હતા. અને એને એમ કીધું કે સ્વામી તમારાથી મારે ધામમાં જવું છે. જેતપુરના કોઠારી હરિકૃષ્ણ સ્વામી મજબૂત સ્વામી બાપાને 2010ના મૂર્તિ પ્રતિષ્ઠામાં સ્વામીની પડખે સ્વામી પાસે રૂપિયાય નંબરે અને માણસોય નંબરે. વંથલીના પદ્મા પટેલ
અને આવા 4-5 સદગુરુઓએ રાજકોટ ગુરુકુળના શાસ્ત્રી ધર્મજીવન સ્વામી, જેતપુરના હરિકૃષ્ણ સ્વામીને 2010ના સમયમાં અને સ્વામી બાપાના હરિભક્તો હરિકૃષ્ણ ધર્મજીવન સ્વામી કે 10,000 રૂપિયા રોકડા હોય તો આ સમયો મૂર્તિ પ્રતિષ્ઠાનો થાય. 1 કલાકમાં એ વખતે સાપુરના ભગા બાપાથી લગાડીને બીજા હરિભક્તોએ 10,000 રૂપિયા ભેગા કર્યા. વિચાર કરીએ તે ખબર પડે. આ હરિકૃષ્ણ સ્વામી કોઠારી ઘણા વર્ષો જેતપુરના કોઠારી રહ્યા અને છેલ્લી અવસ્થામાં માથાનો દુખાવો અતિશય થયો એટલે અહીંયા રાજકોટ ને અમદાવાદ નિદાન કરાવ્યું. નિદાનમાં એમ કીધું કે મુંબઈ જાઓ, કોઈ સારા ડૉક્ટર પાસે નિદાન કરાવો. બોમ્બે સ્વામીને એટલી બધી શરીરની તકલીફ હતી એટલે પ્લેનમાં લઈ ગયા. ડૉક્ટર પાસે બોમ્બે જઈને બતાવ્યું તો એણે એમ કીધું કે જેતપુર જાઓ અને સ્વામીની જે સેવા થાય એ કરો. એના શિષ્ય ચતુર્ભુજ સ્વામી જેતપુર લઈ આવ્યા અને સ્વામીની સેવા કરવા લાગ્યા. સ્વામી એકદમ લાલ આંખો થઈ ગયેલી, માથું એકદમ દુખે અને સ્વામી હુતા રહેતા. એક દિવસ સ્વામીએ કીધું કે જોગી સ્વામીને ચિઠ્ઠી લખો, મારે જોગી સ્વામીના દર્શન કરવા છે. મારી સ્થિતિ નથી કે હું પીપલાણા જઈ શકું, માટે તમે એને બોલાવો. સ્વામીના શિષ્ય ચતુર્ભુજ સ્વામી કે સ્વામી સારું, હું માણસ જ મોકલું. એટલે ચતુર્ભુજ સ્વામીએ તાત્કાલિક માણસ મોકલો અને પીપલાણા ચિઠ્ઠી આવી. સ્વામી આપણા ગુરુ મહારાજ ચિઠ્ઠી વાંચી અને તૈયારી કરી, હાલો જેતપુર જવું છે. સ્વામી જેતપુર પહોંચ્યા. હરિકૃષ્ણ સ્વામી પથારી વંશ તો બહુ નહોતા, પણ સ્વામીને જોયા અને તરત બેઠા થઈ ગયા. સ્વામી કે શું તકલીફ છે? સ્વામી કે હરિકૃષ્ણ સ્વામી કે તમારા દર્શનની તકલીફ હતી. સ્વામી કે સારું કે. ચતુર્ભુજ સ્વામી કે સ્વામી 2-3 દિવસથી આ કંઈ બહુ ઓછું જમે છે, તમે આજે હરખી રીતે જમાડો. સ્વામી કે લઈ આવો જમવાનું, હું જમાડું. સ્વામીએ જમાડ્યા. પછી ઘણી બધી વાતો કરી. સ્વામીએ એમ કીધું કે તમે ઘણાને અક્ષરધામમાં મોકલા છે. સ્વામી કે બધી વાત સાચી. સ્વામી મેં આજ તમારા દર્શન કર્યા, હવે મને કોઈના દર્શનની અપેક્ષા નથી. તમે આજે મારી માથે હાથ મૂકીને એમ કહો કે મારે અક્ષરધામમાં જવાની અપેક્ષા છે, એ તમે મને આશીર્વાદ આપો એટલે હું અક્ષરધામમાં સુખ ચેન શાંતિથી જાઉં. સ્વામી કહે સારું, તમે અક્ષરધામમાં જાઓ. સ્વામીએ પહેલાં એમ કીધું કે આ વાત સ્વામિનારાયણ સાંભળે છે. વાલા ભક્તો, આ શબ્દ ઉપર બહુ વિચારવા જેવી વાત છે. સ્વામિનારાયણ અહીંયા પડખે જ બેઠા હતા. સ્વામિનારાયણ સાંભળતા હતા. ક્યાં સ્વામિનારાયણ સાંભળતા હતા? સારું કે તમે અક્ષરધામમાં જાઓ, તમારો સંકલ્પ સ્વામિનારાયણ પૂરો કરશે. સ્વામી પીપલાણા પહોંચ્યા. 4-5 દિવસ પછી સમાચાર મળ્યા કે હરિકૃષ્ણ સ્વામી કોઠારી જેતપુરના ધામમાં પધાર્યા છે. બીજો એવો જ એક પ્રસંગ બે 2036ની સાલમાં ઠાકોરજીના મુંગટ કરવા સંતો સાથે સ્વામી સુરત ગયા. ઠાકોરજીના મુગટની
ત્રિભુવનભાઈએ આપી દીધી હતી. પણ બીજું જે કામ, નકશીકામ ને મજૂરી કામ ને એનો ફાળો કરવા માટે સ્વામી સુરત ગયા હતા. એ ફાળો કરવા માટે જેવા સુરતના મંદિરના ગ્રાઉન્ડમાં ગાડી ઊભી રહી એટલે અહીંયા આજુબાજુ નાના સંતો બધા બેઠા હતા. એ સંતો આડાઅવડા થવા માંડ્યા. એટલે એને એમ લાગ્યું કે BSPS વાળા આવ્યા છે, અક્ષર પુરુષોત્તમ વાળા આવ્યા. પણ ત્યાંના કોઠારી ચતુર્ભુજ સ્વામી એનું ધ્યાન પડી ગયું. એટલે સ્વામી જેવા ગાડીથી નીચે ઉતર્યા એટલે એનું ધ્યાન પડી ગયું. એટલે દોડતા આવ્યા, સ્વામીને દંડવટ કરવા માંડ્યા. સ્વામીએ એને બાથમાં પકડીને ઊભા કર્યા. તમારાથી દંડવટ કરાય કે સ્વામી કે તમે અમારાથી મોટા છો? સ્વામી બધુંય સાચું, પણ મોટા તો તમે છો હોય કે. સ્વામીને હાથ પકડી અને ઓફિસમાં લઈ ગયા, પાણી આપ્યું. જ્યાં આચાર્ય મહારાજ ઉતારો કરતા હતા એ ગેસ્ટ હાઉસમાં સુરત મંદિરમાં સ્વામીને ઉતારો આપ્યો અને નાના સંતોને પૂરેપૂરી વ્યવસ્થા સોંપી, કાંઈ પણ કચાશ ન રહેવી જોઈએ. સ્વામી રાતે ત્યાં આરામ કર્યો. સવારે ઓફિસમાં ગયા. એટલે ઓફિસમાં બાજુમાં રૂમ હતો, અહીંયા સ્વામીને સોફા ઉપર બેસાડ્યા અને સ્વામીનું પુષ્પથી હાર પહેરાયો, પુષ્પનો મોટો બધો. પછી ચંદન ચોખા ગુલાલથી સ્વામીને ચર્ચા, કપાળમાં તિલક કરાવ્યું. સ્વામી વિચારમાં પડી ગયા. ચતુર્ભુજ સ્વામી આ શું કરે છે? સ્વામી એક ઈચ્છા છે. સ્વામીના પગ પકડી લીધા, સ્વામી નીચે બેસી ગયા. સ્વામી કે તમે મોટા અને તમે નીચે બેહો એ કેમ હાલે? મારી બાજુમાં આવતા રહ્યો. ના સ્વામી અહીંયા બેહવા દો. સ્વામી કે શું કેવું છે? સ્વામી અક્ષરધામમાં જવું છે. સ્વામી કે તમે ઘણા કામ સત્સંગના કર્યા છે, ઘણા કરવા બાકી છે, અત્યારે નહીં. સ્વામી કે જવાનો સંકલ્પ છે. આ જેવો સમય પાછો મને મળે કે ના મળે, અક્ષરધામમાં જવું છે એ સંકલ્પ દ્રઢ છે. તમે મને અવધિ, તારીખ આપો, સમય આપો. સ્વામી કે સારું, તમારો દ્રઢ સંકલ્પ છે તો સ્વામિનારાયણ સાંભળે છે એ કે તમારો દ્રઢ સંકલ્પ, પણ વરદી પછી પૂરો કરશે. સ્વામી કે તો કે સારું. વરદી મુંબઈ, ચતુર્ભુજ સ્વામી સુરતથી મુંબઈ ગયા. મુંબઈ એને 2 મંડળ સ્થાપ્યા અને પછી ધામમાં ગયા. એ ધામમાં ગયા. એના ગુરુ વડતાલના એ વખતે કોઠારી હતા.